લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોરબંદર હાઈવે પર ભાડથર ગામ નજીક મોડી રાત્રે પેટ્રોલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રસ્તા પર અચાનક પશુ આવી જતા ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે પેટ્રોલ ભરેલું ટેન્કર ટ્રક સાથે અથડાઈ રોડની વચ્ચે પલટી મારી ગયું હતું. આ અકસ્માત બાદ ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં પેટ્રોલ લીકેજ થતાં હાઈવે પર પેટ્રોલ ફેલાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સુરક્ષાના ભાગરૂપે હાઈવે પરનો વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. આ સાથે જ ફાયર વિભાગની 2 ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી પેટ્રોલ લીકેજને કાબૂમાં લેવા તેમજ આગની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કાર્યવાહી હાથ ધરી હતી. પેટ્રોલ લીકેજના કારણે અકસ્માતગ્રસ્ત ટેન્કરને સુરક્ષિત રીતે ખસેડવામાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. પરિણામે ખંભાળિયા પોરબંદર હાઈવે પર છેલ્લા 7 કલાકથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પલટી મારેલા ટેન્કરને સુરક્ષિત કરવાની કામગીરી ફાયર વિભાગ, પોલીસ અને સંબંધિત એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલનું લીકેજ સંપૂર્ણપણે બંધ થયા બાદ જ હાઈવે ફરી શરૂ કરવામાં આવશે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે લોકોને સાવચેતી રાખવા, ઘટના સ્થળેથી દૂર રહેવા તેમજ કોઈ પણ પ્રકારની આગ કે ધૂમ્રપાન ન કરવા અપીલ કરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.